મતદાનનો છે દિવસ એટલે બિલકુલ લોકસભા ચૂંટણી 2024 જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં અત્યારે મતદાન થઈ રહ્યું છે। પૂરજોશમાં અત્યારે મતદાતાઓ જે પોતાના મતનો ઉપયોગ કરીને સત્તા ઉપર સરકારને બિરાજમાન કરશે। હવે દરેક મુદ્દા દરેક પ્રચાર પ્રસાર આ વખતે ખૂબ પૂરજોશમાં જોવા મળ્યા। ગુજરાત ખાતે વાત કરીએ તો તમામ દિગ્ગજ નેતાઓ સ્ટાર પ્રચારકોએ પોતાની મહેનત જે છે તે જોવા મળી હતી। પૂરજોશમાં પ્રચાર કર્યો, જનતાને રીઝવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા અને હવે એ જનતાનો દિવસ છે, આજે મતદાતાઓનો દિવસ છે કે જે પોતાના મતનો ઉપયોગ કરીને સરકાર બેસાડશે સત્તા ઉપર। એટલે જોવાનું રહેશે કે આજે જે મતદાન થશે 4 જૂને જેનું પરિણામ આવવાનું છે, જનતા મતદાતાઓએ કોને સરકાર પર બેસાડવાનો નિર્ણય કર્યો છે અને આ વિષય ઉપર ચર્ચા કરીશું કે જે પૂરજોશમાં પ્રચાર પ્રસાર ચાલ્યા છે, શું આશા અપેક્ષા કોર્પોરેટ વર્લ્ડને છે ને જે પક્ષો દ્વારા જે તૈયારી કરવામાં આવી છે તેમને કેટલી આશા છે મતદાતાઓ પાસે। આ વધુ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જીગર દોશી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સંકેત સેવક કે જેઓ બીજેપીના પ્રવક્તા છે, મયંક શર્મા કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, સાથે અશ્વિન શાહ કે જેઓ બિગ બી તરીકે જાણીતા કોર્પોરેટમાંથી આવેલા છે। આપ ચારેયનું સ્વાગત છે। સૌપ્રથમ જીગરભાઈ, આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી હુંકાર કરી રહી છે એટલે કે આજે મતદાતાઓનો આજે દિવસ છે। આજે આ મતદાતાઓ આજે સત્તા ઉપર સરકાર બિરાજમાન કરવા માટે પોતાના મતનો ઉપયોગ કરવાની છે। સૌપ્રથમ આજે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન છે, શું કહેશો? બિલકુલ, સૌ પ્રથમ તો હું તમામ મતદાતાઓને આપના માધ્યમથી એમ કહેવા માંગીશ કે ચોક્કસ વોટ કરવા નીકળજો। હું પણ મારો વોટ કરીને જ આવ્યો છું સવારમાં। એટલે મારા ખ્યાલથી આ એક એવું પર્વ છે કે જે તમને એક આગળના વિઝન, આગળની દિશા નક્કી કરવાનો એક સમય, એક ઓપોર્ચ્યુનિટી, એક ચાન્સ આપે છે। એટલે તમારે જે પણ તમને જે નેતા પસંદ હોય, જે સરકાર, જે પાર્ટી પસંદ હોય, પણ વોટ ચોક્કસ કરવા નીકળજો, એ મારી તમામ વ્યક્તિઓને અપીલ। પહેલી વાત। બીજી વાત, તમે જુઓ તો ગુજરાતમાં આ વખતે પહેલી વખત એવું થયું છે કે જયારે ચૂંટણી ખરેખર રસાકસી ભરી જોવા મળે છે અને એના લીધે જેટલો પ્રચાર પ્રસાર, તમામ પ્રકારના જે તમે સામે જુઓ તો આક્ષેપબાજી એ પણ ખૂબ જ મોટા બહોળા લેવલે જોવા મળી। એટલે મને એવું લાગે છે કે આ વખતનું જે ચુનાવનું આખું પરિમાણ છે એ પરિમાણ એકદમ અલગ જ પ્રકારનું છે અને એના લીધે તમામ લોકો એક્ટિવ છે અને એનો ફાયદો જનતાને મળશે એવું મારું ચોક્કસ માનવું છે। જી જી બિલકુલ। સંકેતજી, શું માનવું છે આપનું? આ વખતે જોવા જઈ રહ્યા છે કે પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો છે બીજેપી દ્વારા, પૂરજોશમાં જે પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો, વડાપ્રધાન દ્વારા પણ સભા સંબોધવામાં આવે છે, અમિત શાહ પણ અત્યારે સભા સંબોધી હતી, ત્યારે જે દિગ્ગજ નેતાઓ દ્વારા પણ પ્રયાસ કરવામાં આવ્યા છે જનતાને રીઝવવાના। જ્યારે આજે એ મતદાતાઓનો અધિકાર છે, આજે મતદાતાઓનો દિવસ છે, ત્યારે શું કહેશો? આજે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન છે। સૌપ્રથમ તો ગુજરાતમાં આજે જે મતદાનનો દિવસ છે, લોકશાહીનો પર્વ છે, તે નિમિત્તે આપના માધ્યમથી સંકેતજી, જી જી બિલકુલ, આપણે આ વિશેષ ચર્ચા આગળ ચાલુ રાખીશું, પરંતુ આપણી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અત્યારે મતદાન કર્યા બાદ પ્રતિક્રિયા આપે, સીધા જઈશું ત્યાં। જી माइक ले लो, भाई वो माइक ले लो। एनआई का माइक ले लो, वो ले ले, वो भी ले लो ना, ये वाला ठीक है, तुम रहने दो। चलो आज 2024 चुनाव के तीसरे चरण का दिन है। मैं देश भर के सभी मतदाताओं को और गुजरात के मतदाताओं को भी मन से विनती करना चाहता हूं कि बढ़ चढ़कर लोकतंत्र के इस महोत्सव में हिस्सा ले। स्थिर सरकार, सुरक्षित देश, समृद्ध देश, गरीब कल्याण और भारत गौरव को समर्पित एक सरकार चुनिए। एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो, गरीबी का उन्मूलन करना चाहती हो,
आत्मनिर्भर भारत बनाना चाहती हो, विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर 1 ले जाना चाहती हो। आज इतनी चिलचिलाती धूप के बावजूद भी अब तक बहुत उत्साहजनक वोटिंग के ट्रेंड मिल रहे हैं। जहां तक गुजरात का सवाल है, करीब 20% वोटिंग 2.5 घंटे में ही गुजरात के मतदाताओं ने समाप्त किया है। मुझे पूरा विश्वास है देश भर में आज जहां जहां मतदान है वो सभी मतदाता और गुजरात के मतदाता एक ऐसी सरकार चुनेंगे जो स्थायित्व भी देगी, सुरक्षा भी देगी, समृद्धि भी देगी, गरीबी से मुक्त भारत बनाएगी। मैं आज के लोकतंत्र के इस पर्व के अवसर पर सभी देशवासियों को बहुत बहुत शुभकामनाएं देता हूं और फिर से एक बार पुरजोश वोटिंग कर लोकतंत्र के इस पर्व में हिस्सा लेने की अपील करता हूं। આજે દેશમાં ત્રીજા ચરણનું મતદાન છે। ગુજરાતની વધેલી 25 से 25 સીટો પર આજે મતદાન થવાનું છે। હું ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માગું છું કેવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે, સુરક્ષા આપે, સમૃદ્ધ બનાવે, ગરીબીનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે। એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે। લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે। વંદે માતરમ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બિલકુલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી। અત્યારે જે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે કે મતદાતાઓ પણ અત્યારે મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે। હવે આપણે ચર્ચા આગળ વાત કરીએ તો જે રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે, પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યા, સંકેતજી ખાસ વાત કરવામાં આવે તો જે આ વખતે ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી, શું કહેશો કે આ વખતે 370 નો દાવો કરવામાં આવ્યો છે, 370 ને પાર જોવા મળશે। આ ભાજપનો જે દાવો છે કેટલો સાર્થક પુરવાર થશે ને કેટલી મહેનત તેના માટે કરવામાં આવી? 2014માં જ્યારે પ્રથમ વખત નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રધાનમંત્રીની ચૂંટણી માટે નેતૃત્વ કર્યું એ વખતનું જો પરિણામ ઉપર પહેલા તો નજર નાખીએ તો એ વખતે ભારતીય જનતા પાર્ટીને 31% વોટ શેર મળેલો, એનડીએનો 38.18% વોટ શેર હતો ટોટલ। 2019માં 5 વર્ષમાં જે રીતે કામ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વમાં સમગ્ર ભારતભરમાં, 2019ના પરિણામ ઉપર જો નજર રાખીએ પાછળની ગત લોકસભાની ચૂંટણીમાં એમાં વોટ શેર 6.30% જેટલો વધીને 37.30% માત્ર ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે અને એનડીએ નો વોટ શેર જે 37% 36% હતો એ વધીને 44.85% એટલે એપ્રોક્સ 45% જેટલો થઈ ગયો છે। અને આ વખતે ફરી એક વખત જે રીતે પાછલા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ભારતભરમાં કામ કરવામાં આવ્યું છે તેમજ વૈશ્વિક લેવલ ઉપર ભારતની જે છબી ઉભરીને આવી છે, સન્માન પ્રાપ્ત થયું છે, ભારતીય સંસ્કૃતિને ફરી એક વખત જાગૃત કરવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તે જોતા એનડીએ આ વખતે 50% થી વધારે વોટ શેર પ્રાપ્ત કરશે અને 370-400+ ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકારમાં બહુમતની સીટો મળશે એનો વિશ્વાસ સમગ્ર ભારતભરના નાગરિકોને છે।
જી જી બિલકુલ. મયંકભાઈ, શું કહેવા માંગો છો? આ બીજેપી દ્વારા જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વખતે 370+ બીજેપીની સીટ જોવા મળશે અને એનડીએની 400+, આ વિશ્વાસ શું કહેવા માંગે છે? જે રીતે અત્યારે 10 વર્ષના શાસનકાળની પણ વાત કરવામાં આવી, શું કહેશો આપ? બેન, આજે જે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જે લોકશાહીનું પાવન પર્વ છે, ત્યારે સમગ્ર દેશ અને સ્પેસિફિકલી વાત કરું તો ગુજરાત આજે આ સ્વાભિમાન માટે, પોતાના સ્વાભિમાન માટે મત કરવા નીકળવાનું છે. ગુજરાતની જે જનતા છે એ કેટલાક સમયથી જોઈ રહી છે ભારતીય જનતા પાર્ટીનું જે આ વિશ્વાસ જે એ લોકો બતાવી રહ્યા છે એ ફક્ત એમના કાર્યકર્તાઓને જોશ આપવા માટેનું છે. ત્યારે જ્યારે આપણે વાત કરીએ તો ગુજરાતની જનતા જે પ્રમાણે ત્રસ્ત છે અને દરેક સમાજ આજે ભારતીય જનતા પાર્ટીના અહંકારની સામે લડવા જઈ રહ્યું છે. આ લડાઈ લોકશાહીનું જે આ લડાઈ છે આ ફક્ત કોંગ્રેસ પાર્ટી નથી લડી રહી, પણ કોંગ્રેસ પાર્ટીની સાથે ઊભું એક નાગરિક જે આ ભારતીય જનતા પાર્ટીના અહંકારથી ત્રસ્ત છે એ લોકો અડીખમ ઉભા છે કોંગ્રેસ સાથે અને આ સ્વાભિમાનની લડાઈમાં પૂરી હિંમત, જોશ અને તાકાતથી લડી રહ્યા છે. અને આ વખતે જે મતદાન થવાનું છે ખૂબ જ જોવાલાયક થશે અને આ વખતના પરિણામ જે આવવાના છે એ બહુ જ જબરજસ્ત પરિણામ આવશે. જે ભારતીય જનતા પાર્ટી 400 પારની વાત કરી રહી છે અને ગુજરાતની જનતા અને સમગ્ર દેશની જનતા ભારતીય જનતા પાર્ટીને તળી પાર મોકલવાની વાત કરી રહી છે. તો આજે મતદાન છે, આ લોકશાહીના પર્વમાં આજે સાંજ સુધીનો જે વોટ પડવાનો છે ત્યારે આપણે જોઈશું દરેક એ પોતાના સ્વાભિમાનને લઈને, પોતાના છોકરાઓના ભવિષ્યને લઈને, પોતાના પરિવારના ભવિષ્યને લઈને મત આપવા નીકળવાનું છે. જ્યારે મોંઘવારી ટોચે પહોંચી છે, જે આ ભારતને નંબર 1 બનાવવાની વાત કરી છે, ત્યારે મોંઘવારીને નંબર 1 બનાવી દીધું છે અને દેશમાં આજે સમગ્ર દેશની અંદર જનતા જે છે, જે ગરીબ વર્ગ છે, ટોટલી પરેશાન છે. ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજ એવું કહે છે કે અમે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને ઘણું આપ્યું છે અને અમે એક વસ્તુ માંગી એ પણ ભારતીય જનતા પાર્ટી ન આપી શકી. એ અહંકારની સામે આજે સમગ્ર સમાજો ભેગા થયા છે અને આજે સમગ્ર સમાજ અને આ સમગ્ર જનતા આ વખતે આ અહંકારને હાર આપવાની, પડકાર આપવાની છે અને આ અહંકારને હરાવશે એ સમગ્ર જનતા જ હરાવશે. આજે ખૂબ જ મહત્વનો દિન છે અને હું વિનંતી પણ કરું છું બધાને, બધા લોકો વોટ કરવા નીકળો, પૂરા જોશથી વોટ કરજો, સ્વાભિમાન માટે વોટ કરજો અને આ અહંકારને હરાવવા માટે વોટ કરશે એટલું મને વિશ્વાસ છે. જી બિલકુલ. અશ્વિનભાઈ, આપને શું પ્રતિક્રિયા છે સમગ્ર મામલે? આજે લોકશાહીનો જે આ પર્વ છે, કોર્પોરેટ વર્લ્ડને શું આશા અપેક્ષા છે આવનારી સરકાર પાસેથી? મેડમ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી ઓન ધ ચેનલ. તમારી ચેનલ પર રેગ્યુલર હું આવું છું અને આજે અહીંયા આવવાનું હતું એટલે આજે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે. તો બધાને મારી ખૂબ ખૂબ શુભકામના અને દરેક વ્યક્તિને આઈ હાર્ટલી અપીલ that you should cast your vote up to your knowledge and belief, right? મેં પોતે બી મારો વોટ અર્લી મોર્નિંગ કાસ્ટ કર્યો છે. અને કોર્પોરેટ વર્લ્ડમાંથી આવું હું એટલું જ કહું કે જે કઈ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસના જે કઈ આપણા મિત્રોએ વાત કરી, પણ આપણે તમે હું બધા જાણીએ છીએ, તમારી ચેનલ પર હું વારંવાર કહું છું કે ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. અને તમને ખબર છે કે છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી આપણા ત્યાં અનએમ્પ્લોયમેન્ટ જે છે એનો ગ્રાફ દિવસે ને દિવસે વધતો જાય છે, બરાબર? અને તમે જો આપણા, કારણ કે યંગસ્ટર બધાને રાજીવ ગાંધીના સમયમાં લોકોને પેલા 21 વર્ષથી 18 વર્ષની ઉંમરનો વોટ કરવાનું મળ્યું, તો 18 વર્ષની ઉંમરે છોકરાને એવું કે ભાઈ તારી સરકાર તું જાતે જો. એટલે એક વોટની કિંમત બહુ મોટી છે અને બીજું મોંઘવારી, આ બે વસ્તુ. અને ખાસ કરીને મારું એવું કહેવું છે કે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે, આપણે બીજું બધું સંસ્કૃતિ આપણી જોરદાર છે, ઇન્ડિયાના ડીએનએ માં ગ્રોથ છે, બધું જ છે, પણ તમે જોવો કે અનઓર્ગેનાઇઝ સેક્ટર અને જે અનએમ્પ્લોયમેન્ટનો ગ્રાફ છે અને ઇન્ફ્લેશન જે છે એ ઓલ ટાઈમ હાઈ છે. એટલે પબ્લિક જે મિડલ ક્લાસ અને જે લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ બંને, they both are facing terrific crucial liquidity crunch in their life only because of the system paralysis, right? એટલે શું છે, મારું એક જ કહેવું છે કે who come in the power we don't know. અને એવું કઈ અત્યારથી આ લોકશાહી છે, તમને ખબર છે કે ઇન્ડિયન પોલિટિક્સ છે ને ઇટ ઇઝ અ વેરી મિસ્ટીરિયસ. મેં આગળ બી કીધું હતું પાર્થભાઈને, nobody knows what will happen, બરાબર? 2004માં બધા કહેતા હતા ફીલ ગુડ ફેક્ટર અને પછી કંઈક નવું જ આવ્યું, બરાબર? પણ કોઈ બી સરકાર સત્તામાં આવે, મારી એક જ અપીલ છે કે સૌથી પહેલો જે મુદ્દો છે અનએમ્પ્લોયમેન્ટનો, દેશનો યુવાન જે રખડી રહ્યો છે, ખોટા રવાડે ચરી રહ્યો છે, એને 2 પૈસા કમા. સવારથી દરેક વ્યક્તિ, ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હે. હું હંમેશા કહું છું જૈન છું એટલે, બરાબર? સવારથી માણસ હોય, પુરુષને એક જ વસ્તુ યાદ આવી જોઈએ કે હું કઈ રીતે 500,000 રૂપિયા કમાઉં અને મારા ઘરે આપું ને મારી વાઈફ ને મારા છોકરાઓનું ઘર ચાલે અને એ લોકો કંઈક જીવનમાં આગળ આવે. એટલે દરેકનું એક સપનું હોય છે, એવરીબડી ડ્રીમિંગ. તો આપણા દેશની અંદર શું છે કે યંગ
બ્લડ બહુ છે. એટલે મારી એક જ અપીલ છે, સરકાર કોઈ બી આવે, વોટિંગ સારું જ થઈ રહ્યું છે, સારું જ થશે, અને લોકોમાં અવેરનેસ આવી છે, પબ્લિકને હવે ખબર પડી છે કે શું સાચું છે કે શું ખોટું નહીં. એટલે 4 તારીખે બધું ખબર પડી જશે આપણને. પણ એક જ વસ્તુ મારી કહેવી છે અહીંથી, કે તમે આવા બધા ફેક્ટરને જોઈને પોતાનો વોટ કાસ્ટ કરવો જોઈએ, બીજા બધા ફેક્ટરને આવ્યા કરતા, કે ભાઈ મને એમ્પ્લોયમેન્ટ કોણ આપશે, રોટી કપડા ઓર મકાન. સવારે હું ઉઠીશ એટલે મને કામ મળવું જોઈએ, અને પુરુષ કામથી જ ચાલવો જોઈએ. બરાબર છે. તો ધીસ ઇઝ માય ફંડામેન્ટલ. અને કોર્પોરેટ વર્લ્ડમાં સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે ટોટલી ખલાસ થઈ ગયું છે, કારણ કે મોટા મોટા ઉદ્યોગો ચાલે છે, નાના ઉદ્યોગો તમે જાઓ જીઆઈડીસીમાં મોટા ભાગની ફેક્ટરી બંધ પડી છે. હમણાં જ મને મારો એક મિત્ર મળ્યો, એ 20 વર્ષથી દુકાન ચલાવતો પોતાની. મેં એને કીધું તો મને કે સાહેબ મેં દુકાન બંધ કરી દીધી, નાની એવી દુકાન નારણપુરામાં હતી. એટલે આ બધા ફેક્ટરોને ધ્યાનમાં રાખવાના છે. તો મારું એક જ કેવું છે, સરકાર કોઈ બી આવે, who comes in the power, focus on the small middle class and focus on the small and medium enterprise. This is my heartfelt appeal. બિલકુલ. જી બિલકુલ અશ્વિનભાઈ. જીગરભાઈ, શું કહેશો? આ વખતે ગુજરાતમાં ઘણા એવા મુદ્દા જોવા મળ્યા છે, અને ગુજરાતમાં જ્યારે અત્યારે મતદાન થઈ રહ્યું છે, વેલ 26 બેઠકો તો હવે ના કહી શકાય, કારણ કે સુરતની જે બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ છે, અને હવે 25 બેઠકો પર આજે જે મતદાન થઈ રહ્યું છે, જે પ્રમાણેના આ વખતે ગુજરાતના સમીકરણો બદલાયા છે, ઘણા બધા મુદ્દાઓ જે છે તે આ વખતે જોવા મળ્યા છે. આ મુદ્દાઓ કેટલી અસર કરશે? બિલકુલ, આ વખતે ઘણા બધા મુદ્દાઓ જોવા મળ્યા છે, અને મારા ખ્યાલથી જે 2014-2019 ઇલેક્શન હતું એના કરતા બહુ ઉલટ આખું અલગ જ પ્રકારનું ચિત્ર ઉપસીને આવ્યું છે. અલગ અલગ સમાજના જે આંદોલનો થયા, જે પણ સામે આક્ષેપબાજી થઈ, જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા નેતાઓ દ્વારા, એ તમામ વસ્તુએ અસર કરી છે. એ સિવાય જાતિવાદ હંમેશા વધારે અસર કરે છે, પણ આ વખતે થોડું વધારે જેની અંદર દેખાઈ રહ્યું છે, કારણ કે ઘણા બધા સમાજો સામને આવી ગયા છે. એટલે મને એવું ચોક્કસ દેખાય છે કે આ બધા જ મુદ્દાઓ આ વખતના ઇલેક્શનમાં અસર કરશે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક કંઈક નાનું મોટું પ્લસ માઇનસ થવાની શક્યતાઓ પણ રહી છે. કઈ બેઠકો પર વધારે અસર કરશે જીગરભાઈ? 4-5 બેઠકો ચોક્કસ એવી છે જ્યાં આગળ વધારે અસર કરે એવું લાગે છે. જેમ આપણે જોયું આટલા છેલ્લા 1-1.5 મહિનાથી જે ચર્ચાઓ ચાલે છે, રાજકોટની એક બેઠક છે, સૌરાષ્ટ્રમાં અમરેલીની બેઠક છે, એવી 2-3 બેઠક છે, સુરેન્દ્રનગરની બેઠક છે, જુનાગઢની બેઠક છે, ત્યાં બધા મુદ્દાઓ વધારે અસર કરી શકે એમ છે. અને એ સિવાય બીજી 2-3 બેઠકો એવી છે કે જ્યાં આગળ પીએમ સાહેબે પ્રચાર કર્યો હતો, તમે આખો રૂટ જોશો તમને ખ્યાલ આવશે કે પીએમ સાહેબે જ્યાં પ્રચાર કર્યો એ બેઠકો પણ એવી છે જ્યાં રસાકસી ભરી ચૂંટણી આપણને દેખાઈ શક્યતાઓ છે. એટલે મારા ખ્યાલથી આ વખતનું જે ઇલેક્શન છે એ ઘણા મુદ્દાઓને લઈને ચાલે છે. આંતરિક અસંતોષ પણ ઘણો છે તમામ બંને પાર્ટીઓના. મેજરલી જે 3 પાર્ટીઓ અત્યારે લડી રહી છે એના કાર્યકર્તાઓની અંદર પણ, નેતાઓની અંદર પણ, એ ગતિરોધના લીધે પણ ક્યાંક ને ક્યાંક જે ચૂંટણીની અંદરનું જેને કહેવાય આ કોઈ રિઝલ્ટ છે અથવા જે એક ગતિરોધ છે એ પણ ચોક્કસ દેખાઈ રહ્યો છે. ઘણી જગ્યાએ એવું પણ ન્યૂઝ સાંભળવામાં આવે છે કે અંદરના લોકો જ અંદરના આને હરાવવાના પ્રયત્નોમાં છે. એટલે આ વખતના ઇલેક્શનમાં આ બધું જ આપણે જોયું કે જે આટલા 2014-2019 નથી જોયું. એટલે એના લીધે ચોક્કસ એમ કહી શકાય કે આનો ફાયદો જનતાને ચોક્કસ મળશે, અને જનતાએ જાગૃત થઈને કામ કરવાની જરૂર છે. હું ઘણી વખતે કહેતો હોઉં છું કે તમારા કોઈ પણ નેતા તમે ચૂંટીને લાવો, પણ એ નેતા જયારે આન્સરેબલ બનશે, તમે એમને સવાલ પૂછશો અને એમની ઓફિસે જઈને તમારા જે લિસ્ટ છે, જે મેનિફેસ્ટો છે, ચાહે કોઈ પણ પાર્ટીના હોય, એને શું કામ કર્યું ના કર્યું એના લેખાજોખા માંગશો તો જ કામ થશે. બાકી 75 વર્ષ થઈ ગયા, જો ગરીબી હટવાની હોત તો ક્યારની હટી ગઈ હોત. તમે જાપાન જોઈ શકો છો, બીજા બધા દેશો જોઈ શકો છો, જર્મની જોઈ શકો છો. એટલે મને એવું ચોક્કસ દેખાય છે કે જનતાએ બહુ સમજી વિચારીને એક વોટ કરવો જોઈએ જે દેશ હિતમાં, રાષ્ટ્ર હિતમાં હોય, અને કઈ રીતે એમણે દેશને આગળ લઈ જવું છે, વિકસિત કેવી રીતે બનાવવું છે, એ પ્રમાણે દ્રષ્ટિકોણ બિંદુથી આગળ જોઈને વિચારવું છે. જી બિલકુલ. સંકેતભાઈ, હવે વાત કરીએ આ વખતે ભાજપમાં ઘણા બધા આંતરિક વિખવાદ જોવા મળ્યા છે, તેને લીધે ઘણીવાર ઉમેદવાર પણ બદલવામાં આવ્યા છે. વડોદરા બેઠકમાં વાત કરીએ, વડોદરા બેઠક જે ચર્ચાસ્પદ રહી છે, સાબરકાંઠા બેઠક ચર્ચાસ્પદ રહી છે, અને રાજકોટમાં રૂપાલાનો જે વિવાદ છે, શું લાગે છે તેમ છતાં પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદી દ્વારા 25 જે બેઠકો છે, હવે તો 26 ના કહી શકાય કારણ કે બિનહરીફ જાહેર થઈ છે, અને બીજેપી બિનહરીફ જાહેર વિજેતા થયો છે, તેવામાં 25 બેઠકો ઉપર જે જીતનો વિશ્વાસ છે કે 2014-2019માં જે 26 બેઠકો જીતી હતી, આ વખતે પણ 26 બેઠકો જીતશે. તો આ આંતરિક વિખવાદ શું અસર કરશે આપના મતે? આંતરિક વિખવાદ અત્યારે જે ગુજરાતનું તો છોડો, આખા વિશ્વમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતનું જે નેતૃત્વ થઈ રહ્યું છે, અને ભારતની જે છબી ક્રિએટ થઈ છે ઓલ ઓવર વર્લ્ડમાં, તેને જોતા સીટો તો 100% ગુજરાતમાં 25-25 જીતવાના જ છીએ. એક તો ઓલરેડી જીતી ગયા છે, પણ તેમાં પણ ગત લોકસભા કરતા વોટ શેર પણ વધશે. સાથે હમણાં જે સાથી મિત્રએ અશ્વિનભાઈ અને જીગરભાઈ જે રીતે વાત કરી કે બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે, નવી કોઈ સ્કિલ, નવું કોઈ રોજગારીનો સ્કોપ ભારતમાં જોવા નથી મળતો, તો તેમને જણાવવા માંગીશ કે ગવર્મેન્ટના આંકડા મુજબ છેલ્લા 5 વર્ષના સમયમાં 115
યુનિકોર્ન તેમજ 1 લાખથી વધુ નવા સ્ટાર્ટઅપ ભારતમાં સ્થપાયા છે. અને આ મારો કોઈ ઘરનો આંકડો નથી, ગવર્મેન્ટ પોર્ટલ ઉપર તમે જોઈ શકો છો. સાથે પીએમ કૌશલ વિકાસ યોજના અંતર્ગત 1.3 કરોડ યુવાનોને છેલ્લા 5 વર્ષમાં મફત વ્યવસાયિક પ્રશિક્ષણ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. અને બેરોજગારીનો જો આંકડો જોવામાં આવે તો વધારો નહીં પણ ઘટાડો જોવા મળે છે. 2018-19નો જે આંકડો છે બેરોજગારીનો 5.8% હતો, એ વર્ષ 2022-23નો લેટેસ્ટ ગવર્મેન્ટ પોર્ટલ ઉપર તમે જઈને જોઈ શકો 3.2 થઈ ગયો છે. જે ભાજપની સરકારે આ જે બધા મુદ્દાની વાત કરીએ, પરંતુ આ મુદ્દાને સાર્થક કરવા માટે જરૂરી એ છે કે જે ભાજપ છે તે મજબૂત સ્થિતિમાં હોય, પરંતુ ગુજરાતમાં ભાજપની આ વખતે મજબૂત સ્થિતિ એટલી જોવા ના મળી. જે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ભાષણ કરવામાં આવ્યું છે, એમને સભા સંબોધી, તે સભા સંબોધવામાં પણ તેમણે ના વિકાસની વાત કરી, ના સ્થાનિક મુદ્દાઓને આવર્યા. અમિત શાહ દ્વારા પણ કોઈ સ્થાનિક મુદ્દાને નથી આવરવામાં આવ્યા. તેમને ખાલી બસ જે વિપક્ષ છે તેમના ઉપર પ્રહાર કરતા જોવા મળ્યા. જે આંતરિક અવરોધો જે જોવા મળ્યા છે તે આંતરિક અવરોધોને પણ ટાળ્યા છે. તેના વિશે પણ કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. કે જો કે આ વખતે જોવા મળ્યું છે કે જે આંતરિક વિખવાદ ભાજપમાં વધ્યો છે, ખાસ ગુજરાતમાં, તો એની અસર નહીં જોવા મળે. કોઈ પ્રકારની એની અસર જોવા નહીં મળે. ભારતીય જનતા પાર્ટીના દરેક નેતા એક કાર્યકર છે, પહેલા, પછી નેતા છે, અને પક્ષમાંથી જે કંઈ પણ જવાબદારી તેમને આપવામાં આવે છે તેનાથી સંતોષ છે તેમને. તમે છેલ્લા 15-20 વર્ષના દાયકામાં જોજો કે કોઈ પણ ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા જેને જે પણ જવાબદારી આપી છે તે તેને નિષ્ઠાથી નિભાવેલી છે. તેની સામે, પ્રજા સામે કે પક્ષ સામે ક્યારેય તેને બળવો કરેલો નથી. અને આ લોકસભાની ચૂંટણીના પરિણામ 4 જૂને તમે પણ જોજો. ગત લોકસભાના પરિણામ કરતા પણ વોટ શેર વધીને ગુજરાતમાંથી મળશે જ. જી જી બિલકુલ. મયંકભાઈ, શું કહેવા માંગો છો? આટલો જે વિશ્વાસ અહીંયા જોવા મળી રહ્યો છે, એક તરફ સંકેતભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનો આંતરિક વિખવાદ સીટો, જે 26 સીટો છે તે જીતવામાં ભાજપને નહીં રોકી શકે, ત્યારે બીજી તરફ તેમણે રોજગારીના મુદ્દા પણ જણાવ્યા. આપે એમ જણાવ્યું કે બેરોજગારી વધી ગઈ છે, પરંતુ આપણે રોજગારીના મુદ્દા ઉપર વાત કરી તો આ મામલે શું કહેશો આપ? બેન, ભારતીય જનતા પાર્ટી ને જે હું આજ અહંકારની વાત કરતો હતો પહેલા, તો ભારતીય જનતા પાર્ટીને એક જે અહંકાર છે કે એમને ક્ષત્રિય સમાજના રોષથી કોઈ ફરક નથી પડતું, એમને પોતાના કાર્યકર્તાઓનો જે રોષ છે એનાથી કોઈ ફરક નથી પડતું, એમને જે દરેક સમાજનો જે રોષ છે એનાથી કોઈ ફરક નથી પડતું, જે બેરોજગારી છે એનાથી કોઈ ફરક નથી પડતું. આપણે એટલી સભાઓ ગુજરાતની અંદર જોઈએ, કોઈ પણ મુદ્દા પર વાત નથી કરી. ગુજરાતની અંદર પોતે એટલા બધા મુદ્દા છે. નલ સે જલ યોજના ટોટલ ફેલ ગઈ છે. આપણે એટલી અત્યારે આ જ વર્ષની અંદર આપણે જોયું કેટલી નકલી કચેરીઓ પકડવામાં આવી છે, એમાં કરોડોનું ભ્રષ્ટાચાર થયું છે. આજ ભારતીય જનતા પાર્ટીના રાજમાં એ સમગ્ર ગુજરાતે જોયું, સમગ્ર દેશે જોયું અને સમગ્ર વિશ્વે જોયું. તો ભારતીય જનતા પાર્ટી દરેક સમાજના, દેશના, ગુજરાતના દરેક જનતાના દરેક મુદ્દાને સોલ્વ કરવામાં તદ્દન ફેલ ગઈ છે. તો આ ફેલ ગયેલી ભારતીય જનતા પાર્ટીની શાસનની સામે હું ફરી કહું છું, આ સમગ્ર ગુજરાત લડી રહ્યું છે, દરેક સમાજ લડી રહ્યું છે, દરેક જનતા પૂરી તાકાતથી લડી રહી છે, અને આ સ્વાભિમાનની લડાઈ છે. આપણા ગુજરાતના લોકહિતના પૈસા નકલી કચેરી ભારતીય જનતા પાર્ટીના રાજમાં બને અને એ નકલી કચેરી કરોડોનું કૌભાંડ કરીને આપણા બાળકોના ભવિષ્ય માટે સરકારી પૈસા લૂંટીને પોતાના ઘરમાં લઈ જાય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમાં મળીને એ મલાઈ ખાય, તો એ સમગ્ર ગુજરાતે જોયું છે, ગુજરાતની જનતાએ જોયું છે. આ સમાજનો રોષ આટલો બધો હતો, એ ભારતીય જનતા પાર્ટીના પોતે ભારતીય જનતા પાર્ટીના અંદરના ક્ષત્રિય સમાજના નેતાઓ પણ એમના ઉમેદવારો સાથે પ્રચાર કરવા નથી નીકળતા, બોલતા નથી, કે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક સમાજની રોષની સામે ગભરાય છે. પણ ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય આગેવાનો છે એમને કોઈ ફરક જ નથી પડતો. ક્ષત્રિય સમાજે ખુલીને કીધું છે બેન કે અમે ભારતીય જનતા પાર્ટીને આટલું આપ્યું અને ભારતીય જનતા પાર્ટી અમને આટલું ના આપી શકે. અમારા માન ક્ષત્રિય સમાજની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા જયારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો, જયારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસ પણ તેમની મદદની વાર નહોતું ઊભું, ત્યારે ક્ષત્રિય સમાજ એકલો લડી રહ્યો હતો. ત્યારે અત્યારે જયારે ચૂંટણીની વાત થઈ રહી છે, ત્યારે તે મુદ્દાને ક્ષત્રિય સમાજ દ્વારા પ્રસ્તુત કરવું તે પણ અયોગ્ય કહી શકાય. જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, આટલી પ્રચંડ સભા કરવામાં આવી, ક્યાંય કોંગ્રેસના નેતા ત્યાં ના જોવા મળ્યા, તો અત્યારે કેમ વાત? બેન, વાત આ કોંગ્રેસની છે જ નહીં, આ સમાજની વાત છે.
જે સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષો સુધી અડીખમ ઉભું રહ્યું એ સમાજ માટે ભારતીય જનતા પાર્ટી અડીખમ ના ઉભી રહી શકી, વાત એની છે. એ કોંગ્રેસનો ઉભો કરેલો કોઈ આંદોલન નથી, એ સમાજનું આંદોલન છે. કોંગ્રેસ ફક્ત મુદ્દાની વાત કરે છે. મેં અત્યારે પણ કીધું, નલ સે જલમાં ભારતીય જનતા પાર્ટી ફેલ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી નકલી કચેરીઓ બનાવીને કરોડોનું કૌભાંડ કર્યું છે, નકલી ટોલ નાકા ઉભા કરીને કરોડોનું કૌભાંડ કર્યું છે. આ હું નથી કહી રહ્યો, આ સરકારી આંકડા કહી રહ્યા છે. સરકારી ઓકે મયંકભાઈ, આપણે ચલો આ બધી વાત બાજુમાં મૂકીએ તો વિપક્ષ કયા સ્થાનિક મુદ્દા લઈને મેદાનમાં આવી આ વખતે? બેન, વિપક્ષે ક્લિયર કીધું છે આ વખતે રોજગારીનો મુદ્દો છે. જે કોંગ્રેસે એના ન્યાયપત્રમાં સાફ જાહેર કર્યું છે, રાહુલજીએ પણ કીધું છે, દરેક શિક્ષિત યુવાનને એને ટ્રેનિંગ આપવામાં આવશે, એપ્રેન્ટિસ આપવામાં આવશે, 1 લાખનું એને એપ્રેન્ટિસ મળશે અને એને રોજગાર આપવાની પાકી ગેરંટી. જે મુદ્દે ભારતીય જનતા પાર્ટી ફેલ ગઈ છે એ મુદ્દે કોંગ્રેસ કહી રહી છે કે અમે ન્યાય આપીશું. આ અન્યાયની સામે ન્યાયની લડાઈ છે. મહિલાઓને નારી સન્માનની વાત કોંગ્રેસે કરી છે કે ભાઈ નારીને અમે સન્માન આપ્યું છે. એમને ઘર ચલાવવા માટે જે ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી લૂંટ્યું છે, આ ગેસના બાટલાનું લાલચ આપીને આજે નરેન્દ્ર મોદીજીએ ખોટી સ્કીમ લોન્ચ કરીને અને ગામડાની અંદર આજે આપણે જોઈએ ગેસના બાટલા ખાલી લોકોના ઘરે ખાલી સામાન મૂકવા ટીપોની જેમ યુઝ થાય છે. ગેસના બાટલા બીજી વાર ભરાવવા માટે એમની પાસે પૈસા નથી, ખાલી સ્કીમો લોન્ચ કરીને. મયંકભાઈ, એટલું જ બધું કામ થયું છે તો રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર કેમ ના આવી? કોંગ્રેસની સરકારે પણ કાર્ય કર્યું હતું. એ જ વસ્તુ કહી રહી છું કે જે પ્રમાણે અહીંયા વાત થઈ રહી છે કે વિકાસની વાત છે, મહિલાઓની મોંઘવારીની અલગ છે. બેન, આ વખતના સમીકરણો અલગ છે, એ વખતનું સમીકરણ અલગ હતા, એ રાજ્ય અલગ છે. હું ગુજરાતની વાત કરી રહ્યો છું. ગુજરાતની અંદર જો મેં જેટલું કીધું, સરકારની વાત કરીએ કે રાજસ્થાનમાં તો કોંગ્રેસની સરકાર હતી ને. મેં જે વાત કરી છે એમાંથી એક વાત મેં ખોટી કીધી હતો. આપો ભ્રષ્ટાચાર નથી થયું, કોઈ એવું ના પાડી શકે આ વાતને. નકલી કચેરી નથી બની, ભ્રષ્ટાચાર નથી થયું, કોઈ ના પાડી શકે છે? ગુજરાતમાં કોઈ ના પાડી શકે છે કે નકલી કચેરી નથી બની, ભ્રષ્ટાચાર નથી થયો? મેં એવું નથી કીધું, મેં ક્લિયર કીધું છે. મેં મુદ્દાની વાત કરું છું. જીગરભાઈ, અહીંયા આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આ મુદ્દા ઉઠી રહ્યા છે કે ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે, બેરોજગારીનો જે મુદ્દો છે, મોંઘવારીનો જે મુદ્દો છે, આના વિશે આપની શું પ્રતિક્રિયા છે? અને બીજી તરફ જે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે, આ ગઠબંધનની કેટલી અસર જોવા મળશે? બિલકુલ, જો આ જે મુદ્દા છે એ આજના નથી, એ 75 વર્ષથી આપણા દેશમાં છે. ચાહે મોંઘવારી હોય, બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર હોય. ખાસ માફ કરજો, કોંગ્રેસના મિત્ર કહી રહ્યા હોય જે કઈ ભ્રષ્ટાચારની વાતો છે, કઈ સરકારમાં નથી. રાજસ્થાન સરકારમાં અશોક ગેહલોત ચીફ મિનિસ્ટર છે, એમના ઓએસડી જે છે લોકેન્દ્ર શર્મા, એમણે હાલમાં તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારના કેટલાક કાંડ ઉઘાડા પાડ્યા છે. એમને સીધો આક્ષેપ અશોક ગેહલોતજી ઉપર કર્યો છે. એટલે આ બધું બહુ જૂનું છે, જનતા સમજે છે, જનતા જાણે છે. હવે જનતા ખાલી એક જ વસ્તુમાં વિશ્વાસ કરે છે કે આ તમામ પ્રશ્નો હોવા છતાં અમે કોના ઉપર વિશ્વાસ મૂકીએ. એ જે વિશ્વસનીયતા છે એ જો વિપક્ષ ઉપર અથવા ઇન્ડિયા ગઠબંધનની અંદર જનતાને પડશે તો કદાચ વોટ પડશે. બાકી આજની તારીખે પ્રેસિડેન્શિયલ ફોર્મ ટાઈપની જે ઇલેક્શન છે કે મોદી વર્સિસ રાહુલ ગાંધી, તો એની અંદર સ્વાભાવિકપણે મોદીજીનું પલડું ભારે છે. એમાં કોઈ મિનમેક નથી. લોકોને હજી પણ ક્યાંક ને ક્યાંક ભરોસો છે કે આવનારા સમયમાં પણ આ બધા જ પ્રશ્નોનો ઉકેલ આવશે. અને જીગરભાઈ, કહી શકાય કે વિપક્ષ પોતાની મજબૂત સ્થિતિમાં ના ઉભું રહ્યું કે પછી સ્થાનિક મુદ્દાઓને વિપક્ષ આ વખતે ના કર્યું, એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો જ જનતા જોવા માંગતી હોય છે? બિલકુલ સ્વાભાવિક છે, એના લીધે જે થયું છે. અને તમે એક વસ્તુ એ પણ માર્ક કરો, જે બધી ચર્ચાઓ થાય છે, આપણે રોજ ડિબેટ અલગ અલગ ઘણી ચેનલ્સમાં કરીએ છીએ, પણ વિપક્ષ હંમેશા જે કોઈ ઇસ્યુઝ છે, ઇસ્યુઝના સોલ્યુશનને ઓછું ધ્યાન આપે છે અને કોઈ સમાજના ખભે ચડીને કામ કરવા માંગે છે, અથવા એ પ્રકારનું રાજકારણ, જાતિવાદી રાજકારણ, એ પ્રકારના જે સિસ્ટમ કહેવાય એની અંદર જ હજી એ પોતાના કામ કરવાના પ્રયત્નો કરે છે. એટલે એમાંથી એમણે બહાર આવવું પડશે, એક પ્રોપર લીડરશિપ આપવી પડશે. અત્યારે પણ તમે જુઓ, જેટલી ટિકિટ આપવામાં આવી એમાં જૂના એમના જે અત્યારના ધારાસભ્યો ચાલુ, એ પણ કેટલા બધા લોકોને ટિકિટ આપવામાં આવી છે. એટલે જો તમે 30 વર્ષથી શાસનમાં અત્યારે નથી અહીંયા આગળ, અને એની અંદર તમે 30 વર્ષ જેટલો લાંબો સમય આખી પેઢી જતી રહી, એમાં એક નવી સેકન્ડ અને થર્ડ કેડરની જે નવી પેઢી, નવી લીડરશિપ જો ઉભી નથી કરી શક્યા અને તમારે જૂના ધારાસભ્યોને ટિકિટ આપવી પડે છે, તો એ જનતા સમજે છે. જનતા ડફોળ નથી. એટલે જનતાને 100% આઈડિયા છે કે એમના માટે સારું કોણ, ખોટું કોણ. બાકી ભ્રષ્ટાચાર 75 વર્ષથી છે, કોઈ પણ સરકાર હોય, સાચો ખોટો બધી રીતે લોકો કરે છે. તમામ સરકારો પર બહુ મોટા મોટા આંકડા છે. જો 1947 થી આપણે શરૂ કરીશું તો 6 કલાક ડિબેટ કરવી પડશે, એટલા આંકડા હું રજૂ કરી શકીશ. એટલે મારા ખ્યાલથી આ જનતા માનમાં નથી રાખતી. જનતા એક જ વસ્તુ સમજે છે કે કઈ સ્ટ્રોંગ લીડરશિપ અમને અને અમારા દેશને, આપણા દેશને આગળ લઈ જઈ શકે એમ છે. મારા ખ્યાલથી વોટ એના ઉપર. જી અશ્વિનભાઈ, શું કહેશો? જે પ્રમાણે અહીંયા વાત કરી રહ્યા છે કે બેરોજગારીની વાત છે, તો સામે રોજગારીના જે આંકડા છે તે પ્રસ્તુત કરવામાં આવ્યો કે સ્ટાર્ટઅપ ક્ષેત્રે અત્યારે ભારત દેશ આગળ વધી રહ્યું છે, ગુજરાત તેમાં પ્રથમ ક્રમાંકે છે. તેવામાં શું સ્થિતિ જે જોવા છે તે સ્થાનિક જે લેવલ પર વાત કરીએ તો કોર્પોરેટની શું સ્થિતિ છે?
અને મેડમ એ ભાઈએ જે વાત કીધી ને બંને જણા જે કે ઇન્ડિયાની અંદર આજે બી શું છે હજી કે આપણા ત્યાં કાસ્ટ ફેક્ટર ને બધું બહુ ચાલે છે. પણ એ ભાઈએ જે આંકડા આપે હું તમને એમ કહું કે અત્યારે આમાં શું છે જ્યાં બી ઇકોનોમિક ડિસ્પેરિટી આવે તમે જો એક ઘરની અંદર એક ભાઈ 1 લાખ રૂપિયા કમાતો હોય ને એક ભાઈ કંઈ જ ના કમાતો હોય બરાબર. હવે તમે એ બે ભાઈને વચ્ચે ડિવાઈડ કરો તો તમને એવું લાગે કે પેલો નાનો 50,000 કમાય છે. પણ એવું હોતું નથી ને નાનાની સ્થિતિ તમે ઘણા ઘર અમારા કુટુંબમાં જ એવું છે. હું બહુ ઝીરોમાંથી છું. હવે આજે હું શહેરમાં બહુ સદ્ધર થઈ ગયો પણ મારા ભાઈને જુઓ તો બધા એવરેજ જ છે. એટલે એવી રીતે અત્યારે આપણા દેશની અંદર ઇકોનોમિક ડિસ્પેરિટી જે ચાલે છે ને મેડમ ઇટ લીડ્સ ટુ ધ બિગેસ્ટ ક્રાઇમ. એનાથી ક્રાઇમ બહુ વધે એનું કારણ હું તમને કહું કે તમે 4 વર્ષનો કોઈ માણસ ભૂખ્યો તરસ્યો બેઠો હોય એને 4 દિવસથી ખાવા ના મળ્યું હોય અને એની સામે તમે મસ્તીથી સ્ટાઇલથી ગોગલ્સ લગાવીને વડાપાઉં ખાતા હોય તો એ માણસ તમારો વડાપાઉં ઝડપવાની કોશિશ કરવાનો જ છે. એટલે અત્યારે દેશના 70% માણસો જોડે જે એસેટ છે જે પ્રોપર્ટી છે એ ખાલી દેશના ચાર માણસો જોડે છે. તમે વિચાર કરો. એટલે જે કઈ આ આંકડા આવે છે ને એ આંકડા ટોટલ હોય જીડીપી બધું બતાવે છે કે એ પર કેપિટા ઇન્કમ બતાવે છે. હવે ગૌતમભાઈની ઇન્કમ એકદમ 90,000 1 કરોડ થઈ છે. ઘણા લોકો છે કે રોજના 1 લાખ કમાય છે અને કોઈ 1 કરોડ કમાય છે અને કોઈ 16 કરોડ કમાય છે. અને એટલે મારું એવું કહું કે ખરેખર જો તમારે દરેકને સુખી કરવા હોય હવે શું છે આપણા દેશની અંદર બિલિયોનર હમણાં બધા બની ગયા કે ભાઈ ફલાણો બિલિયોનર બન્યો ફલાણો બરાબર અને ઘણા ભાગડી બિલિયોનર બી બન્યા ફ્યુઝિટિવ બિલિયોનર જે બધા લંડનમાં બેઠા છે. આ બધું કોઈ બી સરકારને મારી અપીલ છે કે અટકાવો અને તમે જે અહીંનો લોકલ માણસ છે ધારો કે તમે છો કે હું છો એને થોડો લખપતિ બનાવો મિલિયોનર બનાવો. કારણ કે અત્યારે લાઈફસ્ટાઈલ છે ને એટલી બધી લોકોની હાઈ બી થઈ ગઈ છે અને કોસ્ટલી બી થઈ ગઈ છે. તમે જો એક શહેર તમારે નાનું અમથું બી ફંક્શન કરો તો તમારે 25-50 હજાર રૂપિયાનો કોઈ એટલે 25-50 હજારમાં કઈ આવતું જ નથી આમ. એટલે મારું એક જ વસ્તુ કેવી છે ગ્રાસરૂટના માણસને લાભ પહોંચે ને તો જ એને ઇકોનોમિક ગ્રોથ ને રિફોર્મ્સ કહેવાય. બાકી એ રિફોર્મ્સ ના કહેવાય. એટલે અત્યારે આપણા દેશમાં જે ડિસ્પેરિટી ચાલી રહી છે કે ભાઈ બિગબી જોડે 1.5 કરોડ રૂપિયા છે અને પેલાની જોડે કઈ નથી. અશ્વિનજી આ 10 વર્ષના આ શાસનકાળમાં ભાજપના શાસનકાળમાં શું વિકાસ થયો છે ઉદ્યોગ ક્ષેત્રે? વિકાસ જો થયો છે પણ હું શું કહું છું લિમિટેડ થયો છે કે અદાણીની 10 કંપની હું શેર બજારની બી વાત કરું શેર બજારમાં બી આટલો ઇન્ડેક્સ થયો ને પહેલા હું હતો જ્યારે 6,000 ના ઇન્ડેક્સમાં મારો દરેક ક્લાયન્ટ કમાતો હતો બધું. અત્યારે શું થાય છે બજાર 10,000.75,000 થયું પણ ધેર આર સો મેની શેર્સ કે જેની બુક વેલ્યુ સારી કંપની સારી પણ એના ભાવ વધતા જ નથી. એટલે લિમિટેડ કંપનીઓ ચાલે છે. એટલે આ શું છે રિસ્ટ્રિક્ટેડ ગ્રોથ છે. અને ગ્રોથ છે ને ઇટ મસ્ટ બી ઇન્ક્લુસિવ. દરેકને અસર થવી જોઈએ કે ના ભાઈ મારા ઘરમાં પંખો આવવો જોઈએ તમારા ઘરમાં બી ટ્યુબલાઇટ આવી જોઈએ. આ તો શું છે જેના ત્યાં આવે છે એના ત્યાં 4 AC નો 4 બેડ વાળો બંગલો બને છે અને નથી આજે બી 40માં જ રહી ગયો છે. એટલે આપણે બીજી બધી માથાકૂટમાં નહીં પડીએ. અને મારી એક હાર્ટફેલ અપીલ છે હુ કમ ઇન પાવર મોસ્ટ વેલકમ. ડેમોક્રેસી છે પબ્લિક નક્કી કરશે ને લોકોને મારે કહેવું છે કે બીજી બધી વાતોમાં આયા કરતા તમે પહેલા વિચારો કે તમારું ભવિષ્ય કોણ બનાવવાનું છે દેશનું ભવિષ્ય કોણ બનાવવાનું છે બરાબર છે. તમારો પાડોશી શું છે એની જોડે તમારે બહુ ચર્ચામાં પડવાની જરૂર નથી. જો તમે સારા થઈ જશો તો પાડોશી સારો થઈ જ જવાનો છે. એટલે મોરલ એ છે મારી બોટમ લાઈન એ છે કે કાસ્ટ યોર વોટ ઇન ફેવર ઓફ ધી રિયલ ગ્રોથ ડેવલપમેન્ટ રોટી કપડા ઓર મકાન બીજા બધા ફેક્ટરોમાં ના જશો. ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા ગ્રોથ ઇઝ ઇન્ડિયન ડીએનએ. પણ આપણે યંગ કન્ટ્રી છીએ એટલે અત્યારે તમારે મારે બધા એક જ વિચારવાનું છે કે આવતું જે જનરેશન છે એને શું મળશે. નહીતર જનરેશન એકલું મોબાઈલમાં પબજી રમતું થઈ જશે. તમે જોવો છો એટલા બધા સુસાઇડ થાય છે. નાના છોકરા સુસાઇડ કરે છે. એને હાર્ટ એટેક આ બધાનું કારણ એક જ છે ડિપ્રેશન ટેન્શન. કારણ કે લોકોના એક્સપેક્ટેશનની સામે છે ને કંઈ મળતું નથી પબ્લિકને મેડમ. એટલે મારી અશ્વિનભાઈ આપની પાસે આવીશું. સંકેતભાઈ જે પ્રમાણે આ વખતે મુદ્દાઓની વાત કરી હવે મેનિફેસ્ટોની વાત કરી. મેનિફેસ્ટોમાં જે ગેરંટી આપવામાં આવે છે જે વાયદાઓ કરવામાં આવ્યા છે તે કેટલા પરિપૂર્ણ કરવા માટે અત્યારે મહેનત કરવામાં આવી રહી છે? 2014માં જે વાયદા કરવામાં આવ્યા હતા એ 2019 સુધીમાં 90% વાયદા પૂરા કરવામાં આવ્યા છે. જે 2019માં વાયદા કરવામાં આવ્યા હતા એ 2024 સુધીમાં સંપૂર્ણપણે પૂરા કરવામાં આવ્યા છે. અને હવે 2024માં જે વાયદા મેનિફેસ્ટોમાં કરવામાં આવ્યા છે તે પણ આવનારા સત્ર સુધીમાં 100% પૂરા કરવામાં જ આવશે. અને એનાથી વધારે જે રીતનું વચન આપવામાં આવ્યું છે મોદી સાહેબ દ્વારા કે આખા વિશ્વની 3rd હાઈએસ્ટ ઇકોનોમી ભારત બનવા જઈ રહ્યું છે તેની ઉપર આજે સૌથી વધારે વિશ્વાસ હોય તો ભારતના યુવાનોને છે. અને જે રીતે સાથી મિત્રોએ વાત કરી કે આપણે એક વસ્તુ વિચારીને વોટ કરવો જોઈએ કે આપણું ભવિષ્ય સિક્યોર કયો પક્ષ કયો નેતા અને કયું નેતૃત્વ કરી શકે છે. તો સમગ્ર ભારત જાણે છે કે ભારતનું નેતૃત્વ એક સહી સલામત હાથમાં છે અને ત્યાં જ રહેવાનું છે.
અને આવનારા ભવિષ્યને ઉજ્જવળ કયો પક્ષ કયું નેતૃત્વ કરશે તે પણ ભારત બહુ સારી રીતે જાણે છે. અને હવે તો સંપૂર્ણ વિશ્વ પણ જાણી ગયું છે કે ભારતનું ભવિષ્ય કોના હાથમાં સેફ છે. અચ્છા સંકેતભાઈ, મેનિફેસ્ટોની અહીંયા વાત કરવામાં આવી રહી છે. મેનિફેસ્ટોમાં એક મુદ્દો એ જોવા મળ્યો છે, મોટા મુદ્દા ઉપર આપણે નજર કરીએ તો મુદ્દો એ જોવા મળ્યો છે કે 3 લાખથી વધુ જે ગરીબ પરિવાર છે તેમને મફત રાશન આપવામાં આવશે. તેના વિશે શું કહેશો? ફરી રિપીટ કરજો મેડમ. જે ગેરંટી આપવામાં આવે છે તો એમાં મહત્વનો જે મુદ્દો છે કે જે મેનિફેસ્ટો છે, સંકલ્પ પત્રમાં મહત્વનો મુદ્દો એ કરવામાં આવ્યો છે કે 3 લાખથી વધુ જે ગરીબ પરિવાર છે તેમને મફત રાશન આપવામાં આવશે. આના વિશે શું કહેશો આપ? છેલ્લા 10 વર્ષનો જો સમયગાળો જોઈએ તો 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે મોદી સાહેબના નેતૃત્વમાં. અને આવનારા સમયમાં પણ આ આંકડો 80% ઉપર લઈ જવાની ગણતરી છે. અને જે રીતે 3 લાખથી વધુ પરિવારોને મફત રાશનની જે વાત કરી છે એનો મતલબ એવો નથી કે તે લોકો ગરીબ છે, પણ જે લોકો ગરીબી રેખાથી બહાર આવી ગયા છે તે લોકો ફરી એક વખત ગરીબી રેખાની અંદર ના જાય તેના માટે તે લોકોને એક ટેકો આપવાની આ વાત છે કે જે રીતે આજે હું સક્ષમ થઈ ગયો છું અને મારી પાછળથી જો કોઈ પ્રકારનો સપોર્ટ ખસેડી લેવામાં આવે અને એ પછી હું ફરી પાછો નબળો થઉં તો ત્યાંથી મારે બહાર આવવું બહુ મુશ્કેલ પડી જાય છે. જે આ 60 વર્ષના શાસનમાં થવું જોઈતું હતું એ થયું નથી. અને આ છેલ્લા 10 વર્ષમાં 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવા છે. પણ તેની ઉપરથી 25 કરોડ જે ગરીબી રેખામાંથી બહાર આવે છે તે લોકોને પણ સરકાર હજુ પણ મદદ કરવા માંગે જ્યાં સુધી તે લોકો સક્ષમ ના બની જાય. જી એટલે જી આ જી પ્રયાસ મયંકભાઈ શું કહેશો? મેનિફેસ્ટોની આપણે અહીંયા વાત કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ ઘણા એવા કોંગ્રેસ દ્વારા ન્યાયપત્ર બહાર પાડવામાં આવ્યું. એટલે શું 10 વર્ષમાં એટલો બધો અન્યાય થઈ ગયો છે કે હવે કોંગ્રેસે ન્યાયપત્ર બહાર પાડીને તેમને 5 કયા જે મુદ્દા છે, ખાસ મહિલાઓને ન્યાય આપવાની વાત કરી, યુવાઓને ન્યાય આપવાની વાત કરી, ખેડૂતને ન્યાય અપાવવાની વાત કરી છે. તો 10 વર્ષમાં એટલો બધો અન્યાય થઈ ગયો કે હવે કોંગ્રેસે ન્યાયપત્ર બહાર પાડવું પડ્યું કે હવે અમારી સરકાર જો આવશે તો અમે ન્યાય અપાવીશું. બેન, 100% આ દેશના લોકો સાથે 10 વર્ષમાં કેટલો અન્યાય થયો છે સમગ્ર દેશે જોયું છે. અને આ અન્યાય મીડિયાના માધ્યમથી જ સમગ્ર દેશે જોયું છે. ખેડૂતો દિલ્હીના બોર્ડર પર પ્રધાનમંત્રીની રાહ જોતા બેસી રહ્યા, એમના કર્જા માફીની માંગણી સાથે, તે છતાં ભારતીય જનતા પાર્ટીએ એક પણ ખેડૂતનો કર્જો માફ નથી કર્યો. આપણા દેશની દીકરીઓ જે મેડલ લાવી બહારથી, એમને સાથે અન્યાય થયો. એ દીકરીઓ ન્યાય માંગતી રહી ગઈ, એમને પણ ન્યાય આપવાની પ્રધાનમંત્રીએ તસદી ના લીધી. જ્યારે એ લોકો મેડલ લાયા હતા ત્યારે સરસ મજાનો ફોટો પડાવીને એમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું. આ હું નથી કહી રહ્યો, આ સમગ્ર દેશે જોયું છે, આ સમગ્ર દેશની જનતાએ જોયું છે, મીડિયાના માધ્યમથી જોયું છે. કોંગ્રેસ ન્યાયની વાત કરે છે કેમ કે દેશના યુવાનો સાથે અન્યાય થયું છે. કોંગ્રેસ ન્યાયની વાત કરે છે કેમ કે દેશના ખેડૂતો સાથે અન્યાય થયું છે. કોંગ્રેસ ન્યાયની વાત કરે છે કેમ કે મહિલાઓ સાથે અન્યાય થયું છે. આજે દેશના અબજો કરોડપતિ લોકોનું જે દેવો માફ થતો હોય અને દેશના ખેડૂતોને એમના દેવા માફી માટે એમના જે સરસ એમને જે પાક છે એનો વળતર મળે એના માટે એમને આંદોલન કરવું પડતું હોય તો એ આપણા માટે ખૂબ જ શરમની વાત છે. હવે આમાં વસ્તુ એ છે કે આ ફક્ત કોંગ્રેસ જે વાત કરી રહી છે આ ન્યાયની જનતાની વાત કરી છે. ભારતીય જનતા પાર્ટી જે ન્યાય જે આપવાની વાત કરી રહી છે, દેશના ઉદ્યોગપતિના વિકાસની વાત કરે છે, દેશના ઉદ્યોગપતિના રક્ષણની વાત કરે છે, એમના મોટા મોટા લોનો માફ કરીને એમના પરિવારની સુખાકારી માટે વાત કરે છે. કોંગ્રેસ દેશની ગરીબ જનતાની સુખાકારી માટે વાત કરે છે. બીજી વસ્તુ, કોંગ્રેસ ફક્ત જાતિવાદ પર કે ધર્મની વાત નથી કરતી. જ્યારે આપ જોઈએ તો આ ભારતીય જનતા પાર્ટીનો જે સમગ્ર પ્રચાર છે, સમગ્ર પ્રચાર એમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ મોટા મોટા નેતાઓનો ભાષણ આપણે સાંભળીએ, એમાં એમને પોતે શું અત્યારે 10 વર્ષમાં કર્યું ને આજે નાના મોટા જે મુદ્દાઓ છે એને અવેર્યું નહીં, પણ ફક્ત ધર્મની વાત કરી. બધા એમના ભાષણમાં એક પણ એમનું ભાષણ ધર્મની વાત સિવાય હોય નહીં. એ તો કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ હતા તેમણે કોઈ સ્થાનિક મુદ્દા તેમણે પણ નથી લીધા. તેમણે ઘણા બધા મુદ્દા લીધા છે, પાર્ટી છે તેમના પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના દરેક નેતા અને આગેવાને દરેક સભામાં દરેક લોકલ મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે. રાહુલ ગાંધીજી એમની દરેક સભામાં પણ એ લોકલ મુદ્દા, મયંકભાઈ, એ લોકલ મુદ્દા ત્યારે ક્યાં જાય છે કે જ્યારે ખરેખર જનતાને વિપક્ષની જરૂર હોય છે ત્યારે તે મુદ્દા કેમ નથી ઉઠાવાતા? અને જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવતી હોય કે કોઈ પણ ચૂંટણી નજીક આવતી હોય ત્યારે એ મુદ્દા ઉઠાવીને એમ કહેવામાં આવે કે વિપક્ષ જનતાની સાથે છે. પણ એ વિપક્ષ ક્યાં ખોવાઈ જાય છે કે જ્યારે ખરેખર જનતા મોંઘવારીનો ચલો સામનો કરતી હોય, બેરોજગારીનો યુવાનો સામનો કરતા હોય ત્યારે જનતાને સપોર્ટ કરવા માટે વિપક્ષ કેમ નથી હોતું?
બેન, વિપક્ષ હંમેશા જનતાની વચ્ચે જ હોય છે. એ વસ્તુ અલગ છે કે વિપક્ષને અવાજને દબાવવાનો પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટી અને એમની સરકાર કરે છે. વિપક્ષનો અવાજ મજબૂત હોવો જોઈએ. 30 વર્ષ પહેલાની નજર કરીએ, 30 વર્ષ પહેલા વિપક્ષ જ્યારે સત્તા ઉપર કોંગ્રેસ, મયંકભાઈ 30 વર્ષ પહેલા જ્યારે મયંકભાઈ આપણી પાસે એ જ વાત કરી રહીશું કે 30 વર્ષ પહેલા જ્યારે ભાજપ સરકાર જે હતી, ભાજપ સરકાર વિપક્ષ તરીકે હતી અને કોંગ્રેસ જે સત્તામાં હતી, ત્યારે વિપક્ષની સ્થિતિ એટલી ત્યારે મજબૂત હતી, વિપક્ષ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવતો હતો અને ત્યારે અવાજ દબાવવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યો, પરંતુ તેમ છતાં તેમની લડત ચાલુ રહી હતી. તો બેન, આમાં છે ને આ એક પ્રોપેગેન્ડા મજબૂત નથી સ્થિતિમાં. જી, બહુ ક્લિયર હું કહું છું. આમાં કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર વિપક્ષ જનતાના મુદ્દાને લઈને સતત અવાજ ઉઠાવતું રહ્યું છે, જનતાની સાથે ઉભું છે. વડોદરાનો હરની બોટકાંડ હોય, ગુજરાતનો મોરબી પુલનો મુદ્દો હોય, આ નકલી કચેરીનો મુદ્દો હોય, વિપક્ષે વિધાનસભાથી લઈને રસ્તા જી મયંકભાઈ આપણી પાસે આવીશું. જીગરભાઈ, શોર્ટમાં પ્રતિક્રિયા, ટાઈમ અત્યારે સમયની મર્યાદા છે, પરંતુ જીગરભાઈ જે આપણે અત્યારે આ ચર્ચા કરી રહ્યા છે, મોંઘવારીનો મુદ્દો હોય કે પછી રોજગારીનો મુદ્દો હોય કે પછી અત્યારે જે મહિલાઓની સ્થિતિ છે, ઘોષણા પત્રની આપણે જોયું કે સંકલ્પ પત્ર જે બહાર પાડવામાં આવ્યું, ન્યાય પત્ર જે બહાર પાડવામાં આવ્યું છે, હવે આ જે પ્રવાસ દિગ્ગજ નેતાઓ દ્વારા, તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ દ્વારા જે પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો, આ પ્રચંડ પ્રચારમાં ક્યાંય સ્થાનિક મુદ્દાને નથી આવરવામાં આવ્યા. તેમ છતાં અત્યારે સ્થાનિક મુદ્દાની વાત થઈ રહી છે કે અમે સ્થાનિકોની મદદ કરી રહ્યા છીએ, વિપક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અમે તેમના અવાજ બુલંદ કરી રહ્યા છે, સત્તા પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે ઘણા એવા વિકાસના કામ તેમના માટે કર્યા, પરંતુ આ બંને પક્ષમાંથી કઈ પક્ષે ભાષણમાં સત્તા ઉપર બેસનારા જે વ્યક્તિ છે તેમણે નથી એવું કીધું કે અમે આ કામ કર્યા છે, અને હવે જયારે લોકસભા ચૂંટણીનું જયારે આવી રહ્યું છે ત્યારે હવે કહેવામાં આવી રહ્યું છે કે અમે વિકાસના કામ કરીશું, અમે ન્યાય અપાવીશું. શું કહેશો આપ? બિલકુલ સાચી વાત છે તમારી. પ્રશ્નો ચોક્કસ છે, જેમ મેં શરૂઆતમાં અગાઉ પહેલી પ્રસ્તાવનામાં કહ્યું, અને એ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું એ કોઈ પણ જે બી પાર્ટીની સરકાર આવશે, જે કોઈ લોકો સરકાર બનાવવાના ઉપર અવલંબે છે, એમાં કોઈ મિનમેક નથી. પણ સૌથી અગત્યની વાત અહીંયા આવીને એ જ ઉભી રહે છે કે જ્યારે તમે કોઈ પણ તુલનાત્મક ડેટાની વાત કરો તો એ તુલનાત્મક ડેટામાં તમારે એ જોવું પડે કે કઈ પાર્ટીએ કેટલા સમયમાં શું શું કામ કર્યા છે અને શું નથી કર્યા, અને આગળ ઉપર કોણ કરી શકશે, કઈ લીડરશિપ મજબૂત છે. એટલે એ જ લીડરશિપ ઉપર હંમેશા લોકો પોતાનો એક સિક્કો મારતા હોય છે, અને એ જ આપણને મારા ખ્યાલથી હંમેશા જોવા મળ્યું છે, ચાહે ભૂતકાળની કોઈ સરકાર હોય કે અત્યારની સરકાર હોય. એટલે મને એવું ચોક્કસ લાગે છે કે લોકો લીડરશિપને સૌથી વધારે મહત્વ આપે છે, કારણ કે જયારે મજબૂત લીડરશિપ હોય છે ત્યારે નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું સોલ્યુશન આવું ઈઝી થઈ જાય છે. જી બિલકુલ. એટલે અત્યારે લોકસભા ચૂંટણીનું જે રીતે મતદાન થઈ રહ્યું છે, મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે જ્યારે લોકસભા ચૂંટણી પ્રચંડ પ્રચારો આ વખતે પૂરજોશમાં જોવામાં આવ્યા, જોવાનું રહેશે કે 4 જૂને જે પરિણામ આવે છે, શું આ પરિણામ મતદાતાઓ કોના ઉપર વિશ્વાસ મૂકે છે. આપ ચારે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો વિશ્વની સૌથી મોટી લોકશાહીનો આજે આ પર્વ છે, એટલે કે આજે મતદાતાઓનો અધિકારનો દિવસ છે, આજે ગૌરવનો દિવસ છે. એટલે આજે તમામ અત્યારે જોવા જઈએ તો મતદાન કરવામાં આવી રહ્યું છે, પૂરજોશમાં મતદાન કરવામાં આવી રહ્યું છે, અને હવે એ જનતાનો સમય છે, હવે મતદાતાઓનો સમય છે કે જેમને રીઝવવા માટે, કે જેમના માટે ખૂબ જ ચર્ચા કરવામાં આવી, ખૂબ જ પ્રચંડ પ્રચારો કરવામાં આવ્યા, પરંતુ એ પ્રચંડ પ્રચારમાં ક્યાંય પણ સ્થાનિક મુદ્દાને નથી આવરી લેવામાં આવ્યો, કોઈ પણ પક્ષ કેમ ના હોય. એટલે આજે હવે આ મતદાતાઓનો દિવસ છે, તેમણે સમજ પોતાની સૂઝબૂછથી પોતાના વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હવે મત આપવો પડશે, અને મત ચોક્કસ કરવો જોઈએ, કારણ કે આ લોકશાહીનો પર્વ છે, આ જનતા માટેનો, આ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો પર્વ છે. તો હાલ લોકસભા ચૂંટણી 2024માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.